આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. આગળ રામાયણમાં આપણે વાત કરી હતી કે સીતાજીના હરણ પછી રામજી લખનજી સીતાજીની ખોજમાં વનમાં આગળ ને આગળ જાય છે. ત્યાં દનુ નામે ગંધર્વ અસુરને શ્રાપિત થઈને અસુર બની ગયા હતા. તેના દ્વારા તેનો ઉદ્ધાર કરીને તેના દ્વારા રામજીને શબરી માતાના આશ્રમની જાણ થાય છે અને રામ ભગવાન શબરી માતા પાસે જાય છે. શબરી માતા કોણ હતા એ પણ આપણે આગળ જાણ્યું કે એ મહાન બ્રહ્મર્ષિ મતંગ મુનિના પરમ તપસ્વીની શિષ્યા હતા. શબરી માતાની પ્રતીક્ષા અમાપ હતી. એનો વિશ્વાસ, એની શ્રદ્ધા કેટલી અડીગ હતી એ આપણે જોયું. એના ગુરુજીના એ વચન કે શ્રી રામજી અહીં આવશે આ આશ્રમમાં, એ વચન ઉપર એને કેટલી અડગ શ્રદ્ધા રાખી અને શબરી માતા પ્રતિદિન ફૂલોથી પગથાર સજાવે છે અને વનમાંથી ચાખીને મીઠા ફળો રામજી માટે એ તૈયાર રાખે છે હંમેશા થાળ ભરીને. આવી પ્રતીક્ષા હતી શબરી માતાની. વનના આજુબાજુના સાધુ મહાત્માઓ એ બધા હસતા હતા શબરી માતા પર. કોઈ સંત એવા હતા જે શબરી માતાની મહાનતાને ઓળખતા હતા, એને પીછાણી શક્યા એ શબરી માતાને. બાકી બધા અહંકાર હતો જેની દ્રષ્ટિ ભેદરૂપી હતી કે આ સ્ત્રી છે, આની જાતિ નીચી છે. એ બધા અહંકાર ભર્યા ઋષિઓ તેને ત્યાં શ્રી રામજી એના આશ્રમની દિશા તરફ પણ નથી જોતા, પણ જેને શબરી માતાની ભક્તિ વહાલી હતી એવા સંતો પાસે રામજી શબરી માતાના આશ્રમનું એની પાસે પ્રીછા કરતા કે શબરી માતાનો આશ્રમ ક્યાં છે. કોઈ તપસ્યા કરે છે, કોઈ પોતાનું જીવન સરસથી જીવે છે, ભજન કરે છે, એકાંતમાં જીવે છે, શ્રદ્ધા વિશ્વાસ રાખીને જીવે છે, ગુરુ વચનો પર ચાલે છે. એની આપણે મદદ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ એને આપણે શાંતિથી રહેવા દઈએ એટલું કરી શકીએ તો પણ ઘણું છે. પણ એ સમય અને ત્યારના વિચારો, ઊંચ નીચના ભેદભાવો, એમાંથી કોઈ વિરલી આત્મા હતી જે શબરી માતાને ઓળખતા હતા. બાકી તો બધા ક્યાંથી ઓળખી શકે માતાને. તો રામજી લખનજી શબરી માતાને મળે છે. બીજા ઋષિ મુનિઓ જે અહંકારથી ભરેલા હતા એ પણ આવે છે રામજી પાસે, પણ એ ફરિયાદ લઈને આવે છે કે પંપા સરોવરનું જળ દુર્ગંધયુક્ત થઈ ગયું છે, તેમાં કીડા પડી ગયા છે. તો શ્રી રામજી કહે છે કે હું તો આપનો સેવક છું, આપ તો મહાન ઋષિઓ છો, આપ આપનું ચરણામૃત સરોવરમાં પધરાવો અને જળ શુદ્ધ થઈ જશે. એ ઋષિ મુનિઓ શ્રી રામજીની વાતને સમજી નથી શકતા કે શું કહેવા માંગે છે, અને એ પોતાના ચરણનું ચરણામૃત લઈને સરોવરમાં પધરાવે છે. ત્યારે પંપા સરોવરનું જળ વધારે દૂષિત થઈ જાય છે, વધારે એમાંથી દુર્ગંધ આવવા લાગે છે. ત્યારે પ્રભુ શ્રી રામજી કહે છે કે હવે શબરી માતાનું ચરણામૃત લ્યો અને સરોવરમાં પધરાવો. અને જ્યારે ઋષિઓ એવી રીતે કરે છે ત્યારે પંપા સરોવરનું જળ ફરીથી નિર્મળ થઈ જાય છે. તો હવે ઋષિ મુનિઓ ઓળખે છે કે શબરી માતા કેટલા મહાન છે. હવે આપણે આગળ જોઈએ એનાથી. બધાને પોતાની ભૂલ સમજાણી શ્રી રામ પ્રભુએ સ્વયં શબરી માતાની સ્તુતિ વંદના કરી
સ્વયં શ્રી હરિ નારાયણ ભગવાન પોતાના મુખારવિંદથી શબરી માતાની સ્તુતિ કરે છે. આ જે નવધા ભક્તિ છે એ શ્રી રામજીએ શબરી માતાને કહી એવું બધા જાણે છે, પણ શ્રી રામજી પ્રભુએ શબરી માતાને નવધા ભક્તિ કહી નથી, કેમ કે માતાને કહેવાની જરૂર જ ન હતી. નવધા ભક્તિ તો શબરી માતામાં સ્વયં સમાહિત હતી. નવધા ભક્તિનું સ્તુતિ ગાન એ તો શબરી માતા માટે સ્તુતિ ગાન કર્યું છે શ્રી રામજીએ. રામજી કહે, કેટલું પવિત્ર આ સ્થાન છે માતા. મતંગ મુનિ જેવા પરમ ગુરુની સેવાનો આપને મોકો મળ્યો માતા. એ દિવ્યાત્મા તો વર્ષો પહેલા ગયા દિવ્ય લોકમાં રામ, પરંતુ જે વેદી પર કરતા યજ્ઞ મારા પરમ ગુરુ મહાન, તેજ અને પ્રકાશની આભાથી પ્રકાશમય વેદી આજ સુધી છે રામ. તો આ શબરી માતા કહે છે, જ્યારે રામજી કહે છે કે તમારા કેટલા મહાન ગુરુ જેની તમને સેવાનો મોકો મળ્યો તમને, ત્યારે શબરી માતા કહે છે કે વર્ષો થઈ ગયા એ દિવ્ય લોકમાં જતા રહ્યા રામ, પણ એ જે વેદી પર બેસતા હતા ત્યાં આજે પણ તેનું દિવ્ય પુંજ એમ ને એમ છે. મારા ગુરુજીના આશીષોનું ફળ કે આપના દર્શન થયા મને આજ, મારા કેટલાય જન્મોના પુણ્ય ફલીભૂત થયા રઘુનાથ આજ. દિવ્ય ધામના પ્રયાણ સમયે મને આજ કુટિયામાં રહેવાનો આદેશ આપ્યો રામ. તો શબરી માતા કહે છે કે જ્યારે મારા ગુરુજી દિવ્ય ધામમાં પ્રસ્થાન કરી ગયા એ પહેલા એણે મને આદેશ આપ્યો હતો કે શબરી તમારે અહીં જ આ કુટિયામાં રહેવાનું છે, અને મારા મેં જે સાધના કરી છે, જે પૂરું જીવન જે મેં તપસ્યા કરી છે, જે ભજન કર્યું છે, જપ તપ યજ્ઞ કર્યા છે, એના પરિણામ સ્વરૂપ આજે હું દિવ્ય લોકમાં જાઉં છું. પણ તમારી ભક્તિ તો એટલી મહાન છે શબરી કે તમારે ત્યાં તો સ્વયં પ્રભુ આવશે. તો શબરી માતા આ શ્રી રામજી પ્રભુને કહે છે, ગુરુજીએ કહ્યું હતું રામ લક્ષ્મણ બનશે અતિથિ આ આશ્રમમાં, એના દર્શનથી તું તારી ભક્તિનું અમર ફળ ચરમ ફળ કરીશ પ્રાપ્ત. ગુરુજીએ હજી પણ એક વાત કહી હતી, રામ શ્રી રામ લખન સંગ એની પત્નીની શોધમાં આવે તો બતાવજે મહાબલી સુગ્રીવ સુધી પહોંચવાનો એને માર્ગ. સુગ્રીવ સાથે મિત્રતા કરજો, વિજય આપની જ થાશે રામ. તો શબરી માતા કહે છે કે આપના દર્શન મને પ્રાપ્ત થશે એ તો મારા ગુરુજીએ કહ્યું જ હતું, પણ બીજી પણ એક વાત કહી હતી કે રામજી એના અનુજ લક્ષ્મણ સંગ જ્યારે અહીં આવે એની ભાર્યાને ગોતવા માટે, ત્યારે એને સુગ્રીવ સુધી પહોંચવાનો માર્ગ બતાવજો. તો માતાજી કહે છે કે આપ સુગ્રીવ સાથે મિત્રતા કરજો. આપના મુખથી જાણે આપના ગુરુજીના મળ્યા આશીર્વાદ. દક્ષિણ દિશામાં જાઓ રામ, પંપા સરોવરની પાસ ઋષિમુખ મલયાદ્રી બે પર્વત શિખર તમને દેખાશે રામ. સુગ્રીવ એના 4 મંત્રી સાથે રહે છે ત્યાં, એમાં હનુમાન નામના આપના પરમ ભક્ત રામ. એના સહયોગથી સુગ્રીવ પાસે જઈ શકશો આપ. આપના દ્વારા સુગ્રીવનું એક મહત્વનું કાર્ય પૂરું થશે રામ. આપના આશ્વાસનને આશીર્વાદ માનું છું માતા, કહે છે રામ. તો રામ ભગવાન કહે છે કે જાણે આપના મુખથી આપના ગુરુજી જ અમને કહી રહ્યા હોય એવું અમને લાગે છે. તો માતા કહે છે કે સુગ્રીવ સાથે આપ મિત્રતા કરજો, આપની જ વિજય થશે. સુગ્રીવ એના 4 મંત્રીઓ સાથે ત્યાં રહે છે ઋષિમુખ પર્વત પર, અને સુગ્રીવનું આપ એક મહત્વપૂર્ણ કાર્ય આપના હાથે પૂરું થશે. તો આ વાત પરથી આપણને એ શીખ મળે છે કે વિધિનું વિધાન એ હંમેશા જે નિયતિનું નિર્માણ છે એ પહેલા થઈ ચૂક્યું હોય છે. રામજી તો હવે ગોતવા આવે છે સીતા મૈયાને, પરંતુ જેને શ્રાપ મળ્યો હતો દનુ નામના ગંધર્વને, અને જેને અસુરનું રૂપ પ્રાપ્ત થયું હતું, તો અસુર રૂપે હતા છતાં પણ એને ખ્યાલ હતો કે રામજી આ સ્થાને આવશે માતા સીતાજીની ખોજમાં, ત્યારે એને મતંગ મુનિના આશ્રમનો માર્ગ બતાવવાનો છે.
અને આજે એ જ્યારે શબરી માતા પાસે આવે છે તો શબરી માતા એને પહેલેથી જ કહે છે કે વિજય આપની થશે, સુગ્રીવનું આપ મહત્વપૂર્ણ કાર્ય જે અધૂરું છે એ આપના હાથે પૂર્ણ થશે, સુગ્રીવ સાથે મિત્રતા કરો, યુદ્ધમાં આપનો જ વિજય થશે. તો આ નિયતિનું નિર્માણ તો પહેલા જ થઈ ચૂક્યું હોય છે, પણ આપણી એ આંખ ખુલી નથી, એટલે આપણને જ્યારે થાય છે ત્યારે ખબર પડે છે. અને જેની આંખ ખુલી ગઈ છે એને પહેલા જ બધી ખ્યાલ આવી જાય છે કે શું થઈ રહ્યું છે અને શું થવાનું છે અને શું કામ થયું છે. આપના આશ્વાસનને આશીર્વાદ માનું છું માતા, કહે છે રામ. આપના ગુરુજીની તપસ્યા સ્થલીના જો અમને દર્શન થઈ જાય, આપની કૃપા થાય તો એના દર્શનથી અમારું જીવન ધન્ય થઈ જાય. તો આ છે શ્રી રામજીનો વિવેક. એ શબરી માતાને એમ નથી કહેતા કે આપના ગુરુજીના અમને દર્શન કરવા છે, ચલો. એ આજ્ઞા માંગે છે કે શબરી માતા, જો આપની કૃપા થાય તો અમને આપના ગુરુજીના દર્શન પ્રાપ્ત થાય. માતા રામ લખનને લઈ ગયા ગુરુજીના સ્થાન, વૃક્ષ નીચે વેદી પાસે દિવ્ય તેજ આભાનો પ્રકાશ. રામજી કહે લખનજીને, એક મનુષ્ય લાંધી જાય સ્વાર્થની સીમા, પરમાર્થની ભૂમિમાં કરે તપસ્યા, તો એની શક્તિની પછી કોઈ ન રહે સીમા. તો રામજી લખનજીને કહે છે, એ આભા મંડળ જોઈને કહે છે કે જો લખન, એક મનુષ્ય એ સ્વાર્થની સીમા લાંધી જાય તો એ શું ન કરી શકે. વર્ષો થઈ ગયા છે મતંગ મુનિના દિવ્ય લોકમાં એને પ્રયાણ કર્યું એના, છતાં પણ એ આભા, એ દિવ્ય પુંજ આજે પણ એમને એમ પ્રકાશિત છે. જ્યારે આપણો સ્વાર્થ મટી જાય છે આપણી અંદરથી અને પરહિત માટે આપણે વિચારી શકીએ એવી આપણી સોચ બની જાય, પરહિતના આપણે કાર્ય કરી શકીએ એવા આપણા હાથે કાર્ય થવા લાગે, ત્યારે કોઈ વાત બને. ખુદ માટે, સ્વયં માટે તો બધા જીવે છે, જાનવર પણ જીવે છે, પોતાનું પેટ તો એ પણ ભરી લે છે, પણ પરહિત માટે જે વિચારતા હોય, બીજાના દુઃખ જોઈને દુઃખી થઈ જતા હોય, બીજાના સુખ જોઈને આનંદની અનુભૂતિ કરતા હોય, આ એના માટે છે. સ્વયં માટે તો સૌ કોઈ જીવી જાય છે, પણ જે સ્વાર્થની સીમા લાંધી જાય, કે જે પોતાનાથી ઉપર ઉઠીને બીજાના સુખનો વિચાર કરી શકે, જે બીજાના દુઃખોથી દુઃખી થઈ શકે, એ મહાન વિચાર, એ મહાનતાની નિશાની છે. તપોવનમાં અનગિનિત હિંસક પશુઓને માયાવી દાનવો પણ અપાર, એમાં મુનિવરે અહિંસા અને ભક્તિની જ્યોત જલાવી મહાન. રામજી બે હાથ જોડી પ્રણામ કરે ને કહે, મહામુનિ આપ હો જે પણ સ્થાનમાં, આપ જો અમને આશીષ, કર્તવ્ય ને પરમાર્થના પથ પર ચાલીએ સદા. રામજી માતાને કહે, આપના મહાન ગુરુના તેજ પુંજના થયા અમને દર્શન, ધન્ય થયા અમે. લાગ્યું જાણે સાકાર રૂપ ધરી, મુનિરાજે અમને આપ્યા દર્શન. રામજી લખનજી ભાવ વિભોર અને અશ્રુ મગન, સ્નેહાશ્રુ ભરી નેત્રોમાં શબરી માતા પાસે જવાની માગે આજ્ઞા. શબરી માતા કહે, પહેલા આજ્ઞા મને આપો ને આપો જ્ઞાન અને ભક્તિના મને દાન રામ. તો જ્યારે રામજી અને લખનજી સ્નેહાશ્રુ નેત્રોમાં ભરીને શબરી માતા પાસે હવે આજ્ઞા માંગે છે, ત્યારે શબરી માતા કહે છે કે પહેલા તો મને આજ્ઞા આપો આપ, અને એ પહેલા મને ભક્તિના દાન આપો. માતા, હું તો કેવલ એટલું જાણું કે ભગવાન પાસે જાતિ પાતિ, જ્ઞાન, ધર્મ, કુલ, ગુણ, ચતુરાઈનું નથી મૂલ્ય કોઈ. ભક્તિનો નાતો સાચો નાતો, અને આપ તો પરમ સિદ્ધ ભક્તિની પરાકાષ્ઠા છો માતા. તો રામજી કહે છે કે હું તો એટલું જ જાણું છું માતા, કે ઈશ્વર પાસે કોઈ ભેદ નથી, જાતિ પાતિ, ગુણ, જ્ઞાન,
ચતુરાઈ, કુલ, ઈશ્વર કંઈ જ નથી જોતા. ઈશ્વર તો જોવે છે આપણી અંદર રહેલો આપણો ભાવ, કે એના પ્રત્યે આપણો ભાવ કેવો છે, ઈશ્વર પ્રત્યે આપણી શ્રદ્ધા કેવી છે, વિશ્વાસ કેવો છે, આપણે કેવું જીવન જીવીએ છીએ. તો ઈશ્વર તો એ જોવે છે. ઈશ્વર બીજું કંઈ જ નથી જોતો કે આ સ્ત્રી છે કે આ પુરુષ છે, આ કઈ જાતિ છે આની. ભક્તિનો નાતો છે એ જ સાચો નાતો છે. અને શબરી માતા તો ભક્તિની પરાકાષ્ઠા હતા. હું આપને શું જ્ઞાનની વાત કરું, આપ તો સ્વયં ભક્તિ રૂપ છો માતા. ભક્તિના 9 સ્વરૂપ શબરી માતામાં છે સમાહિત, એ જાણે છે રઘુરાયા. પરંતુ આસપાસના ઋષિ મુનિ પણ સાંભળી શકે. જનહિતાર્થે નવધા ભક્તિની કરે વાત આજે રઘુનાથ. જે ઋષિ મુનિઓ આવ્યા હતા શબરી માતાના આશ્રમમાં શ્રી રામજીની ચરણ વંદના કરવા, અને જે અહંકારી ઋષિ મુનિ આવ્યા હતા શ્રી રામજી પાસે ફરિયાદ લઈને, એ બધા શબરી માતાની આસપાસ ઊભા છે, એ આશ્રમમાં ઊભા છે. તો જે નવધા ભક્તિ છે એ તો શબરી માતામાં સ્વયં સમાહિત છે. પરંતુ શ્રી રામ પ્રભુ એ નવધા ભક્તિની વાત કરે છે, કેમ કે એ ઋષિ મુનિઓ સાંભળી શકે, એ પણ સમજી શકે. તો કોઈ મહાન તપસ્વી, મહાન આત્મા જે પણ સ્થાનમાં રહે છે, તેની આસપાસ પણ જે પણ રહે છે તે પણ સૌભાગ્યશાળી હોય છે. ભક્તિ તો માતા શબરી માતાએ કરી, છતાં પણ રામજીના દર્શન ત્યાં આસપાસ રહેવા વાળાને બધાને પ્રાપ્ત થયા. અને શ્રી રામજીના મુખેથી નવધા ભક્તિ સાંભળવાનો સદભાગ્ય પ્રાપ્ત થયું એ આસપાસ રહેવા વાળા મહાત્માઓને. તો એક ભજન કરતા હોય છે, એક સંતનું હોવું કેટલાના જીવન સાર્થક બનાવી દે છે. એક સંત આવે છે ને કરોડોને તારે છે. તો શબરી માતાને આજે રામ ભગવાન નવધા ભક્તિની વાત કરશે, કેમ કે બધા સાંભળી શકે. અને આગળ આપણે પણ આ રામાયણ ગ્રંથ બન્યા, એમાં નવધા ભક્તિની વાત આવી અને આપણને પણ એ વાત મળી. એટલા માટે શ્રી રામજી પ્રભુએ કરુણા કરી છે, કૃપા કરી છે અને આ નવધા ભક્તિની વાત કરી છે. આસપાસના ઋષિ મુનિ પણ સાંભળી શકે. જનહિતાર્થે નવધા ભક્તિની કરે વાત આજે રઘુનાથ. જે નવધા ભક્તિ શબરી માતાના રોમ રોમમાં છે બિરાજમાન. શબરી માતા વિનંતી કરે, રામ આપના મુખારવિંદથી સાંભળવી છે મારે જ્ઞાનની વાત. માતા આપની અંદર જ બિરાજેલી નવધા ભક્તિની આજે હું સંભળાવું છું વાત. પ્રભુ કહે છે કે જે આપની અંદર જે પહેલેથી જ જે બિરાજેલી છે નવધા ભક્તિ, એની હું હવે વાત કરું છું. પહેલી ભક્તિ છે સંતનો સંગ. સંતોના જ્યારે સંગ થાય, હૃદયના પાપ તાપ વિકાર ને સ્વાર્થ મટી જાય. સત્સંગ સત્યનો સંગ. જ્યાં સત્ય છે ત્યાં અસત્ય ટકી શકે ના જરાય. સત્યના દર્શનથી તૃપ્ત સંત, સત્યની જ પરિભાષા માતા. સંતોના વચન પર ચાલીએ તો સત્યના દર્શન પામીએ. તો નવધા ભક્તિનો જે પહેલો પગથિયું છે, જે પહેલી ભક્તિ છે, એ છે સત્સંગ. સંતોનો સંગ, સદપુરુષોનો સંગ, મહાન આત્માઓનો સંગ, જ્યાં નિત્ય સારી વાતો થતી હોય, સારી ચર્ચા થતી હોય, પ્રભુ નામ થતું હોય, પ્રભુ ચરિત્રોના ગુણગાન ગવાતા હોય. તો સત્સંગ એ પહેલી ભક્તિ છે. સત્સંગનો અર્થ જ એ છે સત્યનો સંગ. માણસ જ્યારે સત્યના દર્શન કરી લે છે ભીતર ઉતરીને, સહી માયનામાં તો એ જ સત્સંગ છે. બાકી તો બધી વેખરી વાણી છે જે આપણે બોલીએ છીએ,
છતાં પણ એ પણ સારી છે ને. જો કંઈ જ બોલવું જ છે તો પ્રભુના ગુણગાન કરીએ, સારી વાતો કરીએ, સારી વાતો સાંભળીએ, વ્યર્થનો બકવાસ ન કરીએ, વ્યર્થની કોઈ વાર્તાલાપ ન કરીએ, પરંતુ જે આ ભૂમિમાં સંતો થઈ ગયા છે એની વાત કરીએ, ઈશ્વરને અવતારોની કથાની વાત કરીએ. તો આ નવધા ભક્તિની પહેલી ભક્તિ છે સત્સંગ. તો બહારથી પણ આપણે જે પણ સાંભળીએ, કોઈ સારા મહાત્મા પાસે બેઠા હોઈએ તો ત્યાં સારી જ વાતો થવાની છે. સત્સંગમાં ગયા હોઈએ, કથા સાંભળવા ગયા હોય તો ત્યાં પ્રભુ નામનું જ ગુણગાન ગવાતા હશે ને. તો એ પહેલી ભક્તિ છે. અને સત્સંગનો અર્થ થાય છે સત્યનો સંગ. જ્યાં સુધી આપણને સત્યના દર્શન નથી થયા ત્યાં સુધી તો બધી વાતો જ છે. જ્યારે સત્યના દર્શન થઈ જાય છે પછી તો વાત કેવી. પછી તો એ જાણી જાય છે કે સત્ય શું છે. પછી એ મૌન થઈ જાય છે. પછી તો એને શું સાંભળવું છે અને કોને સંભળાવવું છે. જેને સત્યના દર્શન થઈ ગયા એને ખ્યાલ આવી ગયો કે જે સમજી ગયા છે એને કહેવાનું શું છે, અને જે નથી સમજતા એને પણ કહેવાનું શું છે. જેને કંઈ ખબર જ નથી એની પાસે તમે શું કહેશો જઈને, અને જેને ખબર છે એને તો કંઈ કહેવાનું જ નથી હોતું તો એ મૌન થઈ જાય છે. તો આ પહેલી ભક્તિ છે. ભગવાનના કથા પ્રસંગમાં પ્રેમ એ બીજી ભક્તિ માતા. ભગવાનના ચરિત્રોની કથા નિત્ય શ્રવણ કરવી, અવલૌકિક સુખપ્રદત જીવન ચરિત્ર, પ્રભુના અવતારોની રસમય લીલામાં સ્વયંને ભૂલીને પ્રભુ સાથે એકરૂપતાના રસાસ્વાદની અનુભૂતિ કરવી. તો બીજી ભક્તિ છે કે પ્રભુના ચરિત્રોના ગુણગાન ગાવા. એક ભક્ત જ્યારે એના ભગવાનના ચરિત્રોનું ગુણગાન ગાતા હોય છે ત્યારે એ ગુણ ગાતા 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 એ એના પ્રભુના ધ્યાનમાં લીન થઈ જાય છે. એક રૂપતા અનુભવે છે એના પ્રભુ પાસે. એ ભાવથી ભરાઈ જાય છે. આપણને પણ કંઈક એવો ભાવ અંદરથી આપણા ઈશ્વર પ્રત્યે ભાવ હોય છે ત્યારે આપણે કોઈ ઈશ્વરની એ વાત સાંભળતા હોઈએ કે કંઈક વાંચતા હોઈએ તો આપણે એક રૂપ થઈ જઈએ છીએ ઈશ્વર સાથે. આપણને એવું લાગવા લાગે છે કે એ જાણે આપણા સામે જ આ પ્રસંગ બની રહ્યો છે. મારા પ્રભુ મને જ કહી રહ્યા છે આ વાત. એટલી નિકટતા આપણે અનુભવીએ છીએ ઈશ્વર સાથે. તો આ બીજી ભક્તિ છે. નામ રહિત થઈ કરવી સદગુરુની સેવા એ ત્રીજી ભક્તિ માતા. સેવા ત્યાગની ભૂમિ અને પ્રેમની જનની છે. તો નામ રહિત થઈને સદગુરુની સેવા કરવી એ ત્રીજી ભક્તિ છે. સેવા એ ત્યાગની ભૂમિ છે અને પ્રેમની જનની છે. સેવા એ જ કરી શકે જેનામાં ત્યાગ હોય, સ્વયંનો પણ ત્યાગ. જ્યાં સ્વયંને જે ભૂલી જાય છે એ જ બીજાની સેવા કરી શકે છે. જેને પોતાના સ્વયંનું ઈચ્છાઓ છે, આકાંક્ષાઓ છે, સ્વાર્થ છે, એ સેવા ન કરી શકે. સદગુરુ સંતોની સેવા એ તો બહુ દુર્લભ છે. જે સ્વયંને મિટાવી શકે છે એ જ સેવા કરી શકે છે. જ્યાં પોતાનું જરા પણ હજી ધ્યાન છે, પોતાના હોવાપણાનું હજી જરા પણ ભાન છે, ત્યાં સુધી એ સમર્પણતાથી સેવા નથી થતી. ત્યાં સુધી સદગુરુના વચન ઉપર આપણે ચાલી નથી શકતા. એમાં આપણે આપણી બુદ્ધિ લગાવીએ છીએ. તો સદગુરુ જે વચન બોલે છે એના પર તરત જ અમલ એ જ કરી શકે છે જે સ્વયં પોતાને વિસરી ગયા છે, પોતે ક્યાંય છે જ નહીં. એ જ એના વચન પર ચાલી શકશે. જે હજી સ્વયં છે એ પોતાની બુદ્ધિ વચ્ચે લાવી દેશે કે સદગુરુએ તો આમ કહ્યું છે, પણ આપણે કરવું કે ન કરવું ત્યાં પ્રશ્ન ચિહ્ન લગાવી દેશે.
કે એ કરવાથી આપણી ઈચ્છા પૂરી થશે કે નહીં, આપણને કંઈક પ્રાપ્ત થશે કે નહીં, એ આપણે બુદ્ધિ લગાવી દઈએ છીએ. તો એ વ્યક્તિ સેવા નથી કરી શકતા. સદગુરુની સેવા એ જ કરી શકે છે જે સ્વયંને મિટાવવાની તૈયારી રાખે. સ્વયંના હોવાપણાની જ્યારે બાદબાકી થઈ જાય છે ત્યારે જ આપણે કોઈની સેવા કરી શકીએ છીએ. ત્યાં સુધી સેવા નથી થતી. સેવાની પૂર્ણતામાં પૂજાનો ઉદય થાય છે સ્વયં જ, ને પૂજાની પૂર્ણતામાં પ્રેમનો ઉદય થાય છે. જે પ્રકારે પ્રકાશ સૂર્યનો અને સુગંધ પુષ્પનો સ્વભાવ છે, એ જ પ્રકારે સેવા સેવકનો સ્વભાવ છે. જેવી રીતે સૂર્યનો સ્વભાવ છે પ્રકાશ આપવાનો, એને કોઈ ચેષ્ટા નથી કરવી પડતી પ્રકાશ આપવાનો, એ એનો સ્વભાવ છે કે સવારે સૂર્ય ઉદય થશે અને સૃષ્ટિમાં પ્રકાશ ફેલાઈ જશે. એ એનો સ્વભાવ છે. એના માટે એને કોઈ અલગથી કોઈ ચેષ્ટા નથી કરવી પડતી, અલગથી કોઈ યાદ નથી કરવું પડતું કે મારે સવારે ઉદિત થઈને પ્રકાશ સૃષ્ટિમાં પ્રકાશિત થવાનું છે. પણ એ એના સ્વયંનો સ્વભાવ છે. સૂર્ય ઉદય થશે અને પ્રકાશ ફેલાઈ જશે. જેવી રીતે છોડ પર એક પુષ્પ ખીલે છે તો એ સુગંધ વિખેરવાની કોઈ ચેષ્ટા નથી કરતું, પણ ફૂલ ખીલતાની સાથે જ સુગંધ વિખેરાઈ જાય છે. એ પુષ્પની સ્વભાવ છે. એવી રીતે જે સાચે જમાં એક સેવક છે, એ સહજ રીતે સેવા એનાથી થઈ જ જશે. એ કોઈ ચેષ્ટા નહીં કરે, કોઈ વિચારશે પણ નહીં, છતાં પણ એના હાથે કોઈ સેવાનું કાર્ય થતું જ રહેશે, કેમ કે એ સેવકનો સ્વભાવ છે. તો આ એક સહજતા છે જેના માટે કંઈ વિચારવું નથી પડતું, પહેલેથી કોઈ પ્લાનિંગ નથી કરવી પડતી. પણ સેવક જ્યાં પણ જશે તેના હાથે સેવા થઈ જ જશે, કેમ કે એ એનો સ્વભાવ છે. સેવક ધર્મ એ બહુ કઠિન ધર્મ છે. સ્વયં માટે પૂજા, માળા, જપ, તપ, હોમ, યજ્ઞ, ધ્યાન એ સ્વયં માટે કરવું તો સહેલું છે, કેમ કે એ મુક્તિનું સાધન છે, એ એક આનંદની પ્રાપ્તિ છે. પણ એ સ્વયં માટે છે. પણ સ્વયંને મિટાવીને જનહિતાર્થે કંઈક કરવું, એમાં તો બહુ જ વિશાળ હૃદય જોઈએ, જેમાં સ્વયંનું થાક લાગવો, સ્વયંની ઈચ્છાની પૂર્તિ ન થવી, સ્વયંને સમય ન દેવો અને બીજાનું કરવું, એ મોટી વાત છે. તો સેવક ધર્મ એ સૌથી કઠિન ધર્મ છે. કઠિનમાં કઠિન ધર્મ છે સેવક ધર્મ. પણ જેની પર સદગુરુની કૃપા હોય છે, જે કૃપા પાત્ર બની ગયા છે, એને સહેજતાથી થઈ જાય છે. બીજા માટે બહુ કઠિન છે. આ રાહ જ તલવારની ધાર છે. તલવારની ધાર પર ચાલવાનું છે. ત્યાં લોહી લુહાણ પગ થાય છતાં પણ ખબર પણ ન પડે કે પગ લોહી લુહાણ છે. આ એનું કામ છે સેવા. સેવા કરવાની નથી હોતી, સેવા થવા લાગે છે. સેવા કરવાનું સામર્થ્ય એ જ સાધકોને પ્રાપ્ત થાય છે જેનું અશરીરી જીવન હોય. શરીરબદ્ધ જીવનથી સેવા ન થઈ શકે. તો અશરીરી જીવન કે જેને યાદ પણ નથી કે હું છું, મારે પણ શરીર છે, મને પણ દુખે છે, એ યાદ ન રહે. અશરીરી જીવન, જેને પોતાનું કંઈ યાદ જ નથી, જેની સેવામાં સમર્પિત છે, એનું સમગ્ર ધ્યાન એમાં જ છે. તો એને સેવા કરવી નથી પડતી, સેવા થવા લાગે છે. કેમ કે એ જેની સેવા કરે છે એની કૃપા અવિરત પ્રાપ્ત થાય છે. સામે બધાને સુપાત્ર સંત આજે આ યુગમાં બધાને પ્રાપ્ત નથી થતા, છતાં પણ આપણો જે સેવક ધર્મ છે, તો ત્યાં એ નથી જોવાનું કે સુપાત્ર છે કે કુપાત્ર છે, પણ આપણા હાથે કંઈક સારું થાય છે અને એ થઈ ગયું
તો એનું ફળ તો ઈશ્વર આપે જ છે. ભલે આપણને ફળની આકાંક્ષા ન હોય, આપણે કોઈ ફળ માટે ન કરતા હોય, છતાં પણ ઈશ્વર તો જોવે જ છે. એ તો અણુ અણુમાં વ્યાપ્ત છે. તો કરેલી સેવા ક્યાંય નથી જાતી. એ આપણને એનું ફળ મળે જ છે. આપણને જોતું હોય કે ન જોતું હોય, પણ એ આપણને મળે જ છે. સામે જો કોઈ સુપાત્ર છે તો એ પણ એનું ઋણ રાખતા નથી, એ પણ આપી જ દે છે. એ કોઈ શબ્દોથી વ્યક્ત કરવાની વાત નથી. સંતો કે સદગુરુ એ શબ્દોથી વ્યક્ત ન કરે કે તમારી સેવા બદલ મેં તમને આટલું આપ્યું છે. આપણી સેવા તો આપણે બધા જોઈ શકે છે કે આપણે કોઈની સેવા કરીએ છીએ, એ જોઈ શકીએ છીએ. પણ જ્યારે સદગુરુની કૃપા વરસે છે, એ કૃપાને કોઈ જોઈ નથી શકતું. પણ એ જોઈ નથી શકતું તો વાત એમ નથી કે એની કૃપા વરસી નથી. એની કૃપા તો અવિરત વરસે છે, પણ એ આપણને આજે દેખાતી નથી. પણ જે સંચિત કર્મ છે આપણા, જ્યારે એ પૂરા થશે અને જે આજે આપણે જે કામ કર્યું છે, જે સદકાર્યો કર્યા છે, જે સેવા કરી છે, જે ભજન કર્યું છે, જે સદગુરુના વચન ઉપર આપણે ચાલ્યા છીએ, જ્યારે એ સંચિત કર્મ આપણું આપણી સામે આવશે, ત્યારે આપણને સમજાશે, ડગ ડગ પર સમજાશે કે સદગુરુની કૃપા કેટલી છે, સંતોની કૃપા કેવી છે. તો એ આપણને ખ્યાલ તો આવે જ છે. પણ અત્યારે જે આપણે કર્મ જે આપણાથી થઈ ગયા છે, હજી આપણે એ પૂરા કરીએ છીએ, એટલે આપણને હજી ખ્યાલ નથી આવતો. તો સેવક એને કહેવાય છે કે સેવા થવા લાગે છે, સેવા કરવી નથી પડતી, આપોઆપ થવા લાગે છે. કેમ કે એનું જીવન અશરીરી છે. એને પોતાના શરીરનું ભાન નથી. એ બીજા માટે જીવે છે, બીજાનું કરવામાં એ આનંદ અનુભવે છે. સંતો હંમેશા એક સમાધિમાં મગ્ન રહે છે. એને એક પરમ આનંદની પ્રાપ્તિ હોય છે. એ આનંદમાં રહે છે. પણ જે સહીમાં એક સેવા કરે છે ને, એને પણ એ આનંદની પ્રાપ્તિ થાય છે. પણ એ આનંદની પ્રાપ્તિ ક્યારે થાય? જ્યારે એ અશરીરી હોય, એને પોતાના શરીરનું ભાન ન રહે, ત્યારે એને એ આનંદની પ્રાપ્તિ થાય છે. નહીતર તો સેવા કરીને એવું લાગશે, વિચારવા લાગશે કે મેં આટલો આને સમય આપ્યો, મેં આટલું આની સેવા કરી, મેં આનું કર્યું. તો કરવા માત્રથી એક ભાર લાગશે મન ઉપર અને આપણે થાકી જઈએ છીએ. પણ જેને અશરીરી છે, જે સેવકને શરીરનું ભાન નથી, એને થાક નહીં લાગે, એને આનંદ થશે કંઈક સારું કર્યાનું. એ વિચારી શકશે, એની પાસે વિશાળ હૃદય છે, ત્યારે તો બીજાનું કરી શકશે ને. તો એ વિશાળ હૃદય એને આનંદ પ્રાપ્ત કરાવશે. એ વિચારી શકશે કે મારા હાથે આજે કોઈ સદકાર્ય થયું. પોતાના સ્વાર્થનું કામ તો હર કોઈ કરી લે છે, પણ આજે બીજા માટે હું કંઈક કરી શક્યો, તો એ પણ એક પરમ આનંદની જ વાત છે. પણ એ આનંદ ત્યારે જ લઈ શકે છે જ્યારે એ અહંકારનો ભાર ન હોય, હૃદય પર એ અહંકાર ન હોય કે મેં આના માટે કંઈક કર્યું છે. ત્યારે આપણે એ આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ. શરીરબદ્ધ જીવનથી સેવા ન થઈ શકે. ખુદની સંપૂર્ણ વિલુપ્તિ, ત્યારે જ સદગુરુની સેવા થઈ શકે. એ જ સદગુરુના ચરણોની સેવામાં રત રહે. સ્વયંની હર ઈચ્છા, સુખ, કામના, અપેક્ષા, વિચારનો સંપૂર્ણ ત્યાગ. ત્યારે સદગુરુના જ્ઞાનની ઉર્જા સેવકમાં સમાહિત થઈ જાય. સેવા કરવાથી મનની અહંતા દૂર થઈ જાય. અહંકાર મટતા જ હુંપણાનો હુંકાર દૂર જાય ને સદગુરુની કૃપા અનાયાસ જ પ્રાપ્ત થઈ જાય. જ્યારે સ્વયંમાંથી આપણો અહંકાર મટે છે, હૃદય પર એનો જ ભાર છે ને. આપણા હૃદય પર આપણા હોવાપણાની અહંતા છે, એટલે જ તો આપણે ઝૂકી નથી શકતા ને. પણ જે સદગુરુના ચરણોમાં જે સમર્પિત થઈ ગયા, એનું હું પણ દૂર થઈ જાય છે. એ બોજ એના હૃદય ઉપરથી જતો રહે છે. એ હળવા ફૂલ જેવા થઈ જાય છે અને પુષ્પ થઈને જ એ સુગંધ પ્રસારે છે. એના હોવા માત્રથી આસપાસનું વાતાવરણ પણ સુગંધિત થઈ જાય છે.
ત્યારે સદગુરુની કૃપા અનાયાસ પ્રાપ્ત થાય છે. એ આપણામાં સમાહિત થતી જ રહે છે, પણ આપણને એનો અહેસાસ નથી કરી શકતા, કેમ કે આપણને આપણા હૃદય પર હુંપણાનો ભાર છે. એ ભાર જ્યારે મટી જશે ત્યારે એ કૃપા આપણને દેખાવા લાગશે, મહેસૂસ થશે, અહેસાસ થશે. કપટનો ત્યાગ કરી ભગવાનનું કરવું ભજન એ ચોથી ભક્તિ ગણાય. જ્યારે મનુષ્ય સંસારથી વિભક્ત થઈ જાય ત્યારે સ્વયં જ એ ભક્ત થઈ જાય. જ્યારે સંસારથી આપણે વિભક્ત થઈ જઈએ ત્યારે સ્વયં જ એ ભક્ત થઈ ગયા. આ ચોથી ભક્તિ છે કે મનમાં કોઈ કપટ રાખ્યા વગર ભક્તિ કરવી. ભક્તિ અનાયાસ થાય. ભક્તિ કોઈ સોચી સમજીને કરેલી કોઈ ક્રિયાનું નામ ભક્તિ નથી. ભક્તિ તો હૃદયની ગહેરાઈથી થાય છે. ભક્તિ એ આપણા અંતરાત્માનો અવાજ છે. ભક્તિ એ એક પૂર્ણ પ્રેમની અભિવ્યક્તિ છે. સ્વયંની વિલુપ્તિ. આપણે સ્વયં મટી જશું ત્યારે આપણી અંદર ખાલી આપણી આત્મા રહેશે. આપણે શરીર ભાવ ભૂલી જશું, આપણે મન ભાવ ભૂલી જશું. મન ગયું તો સાથે મનના બધા જ દોષો પણ જશે. તો દોષ રહિત હૃદય એ નિર્મળ થઈ જશે, નિર્મળ જળ સમાન. જેવી રીતે સ્વચ્છ જળમાં આપણે આપણું પ્રતિબિંબ સરખી રીતે જોઈ શકીએ છીએ ને, કેમ કે એમાં કોઈ ઉદ્વેગ નથી, અશાંત જળ નથી, શાંત જળ છે, તો એમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકશું. તો એવી રીતે જ્યારે આપણે શરીર ભાવથી મુક્ત થશું, મન ભાવથી મુક્ત થશું, તો મન જાતાની સાથે મનના દોષો પણ મટી જશે. તો નિર્મળ જળ, સ્વચ્છ જળ, શાંત જળની માફક આપણું હૃદય પણ શાંત થઈ જશે. ત્યારે આપણને આપણી છબી એમાં સંપૂર્ણ દેખાશે. એના માટે આપણું સંપૂર્ણપણે આપણી વિલુપ્તિ હોવી જોઈએ. તો સંસારથી જ્યારે વિભક્ત થઈ જઈએ ત્યારે સ્વયં જ ભક્ત થઈ જઈએ છીએ. આ બધું ધીરે ધીરે થાય છે, એક સાથે તો નથી થતું. સંસારમાં રહીને પણ જેવી રીતે કમળ ખીલે છે, કાદવમાં રહીને પણ એ ન્યારું રહે છે, એવી રીતે સંસારમાં રહેવાનું છે. સંસારમાં આપણે રહીએ છીએ, આપણે પણ એક કુટુંબમાં જન્મ્યા છીએ, પરિવારમાં જન્મ્યા છીએ. હર પરિસ્થિતિ જ્યારે પણ આપણે જન્મ લેશું ત્યારે પરિવારમાં જન્મ લેશું. તો આપણી આસપાસ આ સંસાર છે, આ સમાજ છે, પરિવાર છે, કુટુંબ છે, બધું છે. અને હર જન્મમાં રહેવાનું જ. આપણે કઈ એકે જન્મમાં આકાશમાંથી તો ટપકવાના છીએ નહીં. આપણે માના કોખેથી જ જન્મ લેવાનો છે, પરિવારમાં જ જન્મ લેશું. તો હર સમય અને હર જન્મમાં આ સંસાર રહેવાનો જ છે, આ સમાજ રહેવાનો જ છે, અને એમાં જ આપણે કરી જવાનું છે. પણ આપણે બહાનું બનાવી લઈએ છીએ ને કે અમારી તો હજી ફરજ છે, કુટુંબ પ્રત્યે, પરિવાર પ્રત્યે અમારે ઘર ચલાવવાનું છે. તો આ એક બહાનાબાજી છે, કેમ કે જેને કરવું છે એના માટે કંઈ પણ બાધિત નથી. ફરજ નિભાવતા નિભાવતા પણ આપણે આપણા સંતોની જીવની જોઈ જ છે. બધા જ સંતો માળા લઈને નથી બેસી જતા, બધા જ સંતો સંન્યાસ લઈને પણ નથી બેસી જતા. આપણે આપણા જીવનમાં ઘણા બધા ગૃહસ્થ સંતો પણ જોયા છે. આપણે જે નગરીમાં રહીએ છીએ, અમારી આ જુનાગઢની પાવન ભૂમિમાં સંત શિરોમણી નરસિંહ મહેતા પણ ગૃહસ્થ જ હતા. બહાનું એ પણ કરી શકત ને કે મારે પણ મારો કુટુંબ પરિવાર ચલાવવાનું છે, હું ભજન કેવી રીતે કરું, મારી પાસે ક્યાં સમય છે, મારે આટલું કામ છે. કામ બધા પાસે છે, બધાને કુટુંબ છે, બધાને પરિવાર છે. સંસારમાંથી વિભક્ત થઈને સંન્યાસ લે છે તો મંદિર કે આશ્રમ જ બનાવશે ને, તો ત્યાં પણ એક સમાજ જ છે, ત્યાં પણ બધા આવવાના છે, એની વચ્ચે રહીને જ કરવાનું છે. તો જ્યારે આપણે આ બહાનાબાજી છોડી દઈએ તો કંઈક કરી શકશું.
નહીતર આ હર જન્મમાં આનો આ જ પ્રશ્ન ઊભો રહેશે કે મારે કુટુંબ ચલાવવાનું છે, મારી પાસે ક્યાં સમય છે કંઈ કરવાનો. 24 કલાક માણસ કંઈ જ નથી કરતો હોતો. કુટુંબ પરિવાર ચલાવવાનું છે, પણ માણસને એમાંથી સમય હોય જ છે. કોઈ 24 કલાક કામમાં રત નથી હોતું. મોબાઈલ જોવામાં સમય હોય છે, ટીવી જોવાનો સમય હોય છે, બીજા સાથે વાતો કરવાનો પણ સમય હોય છે, પણ ખુદના માટે સમય નથી હોતો. ઈશ્વરનું ભજન કરવા માટેનો સમય નથી હોતો. ઈશ્વરને યાદ કરવા માટેનો સમય નથી હોતો. તો આ એક બહાનાબાજી જ છે ને. પણ આમાં આપણે કોને છેતરીએ છીએ? આપણે આપણી જ જાતને છેતરીએ છીએ. આમાં કોનું બગડે છે? આમાં આપણું જ બગડે છે. તો આ ચોથા પ્રકારની ભક્તિ છે કે કપટ રાખ્યા વગર ભગવાનનું ભજન કરવું. આ પણ એક કપટ છે. જે આપણે બહાનાબાજી કરી લઈએ છીએ ને, એ પણ એક કપટ જ છે. જેને કરવું છે એના માટે કંઈ જ બાધક નથી અને કોઈ બાધિત નથી. કામ કરતા કરતા પણ ઈશ્વરનું નામ તો લઈ જ શકાય છે ને. જ્યારે આપણે કામ કરતા કરતા ઈશ્વરનું નામ લઈએ છીએ તો એ કામ પણ પૂજા બની જાય છે. જરૂરી નથી કે ભગવાનની મૂર્તિ લઈને તમે એનું પૂજન કરો એ જ પૂજા ગણાય. જે પણ કામ તમે નીતિથી કરીએ, નિષ્ઠાથી કરીએ, ઈશ્વરની સાક્ષીએ કરીએ, હર પલ યાદ રાખીએ કે કોઈ જોવે કે ન જોવે, ઈશ્વર જોવે છે. તો ઘણું બધું ગલત થતું બચી જશે આપણા હાથોથી. કેમ કે કોઈની બીજાની હાજરી હોઈએ ત્યારે આપણે કંઈ ખોટું કરીએ છીએ, ત્યારે આપણને ખબર હોય છે કે સામો આ માણસ ઊભો છે તો આપણે આમ ન કરીએ. એને કેવું લાગશે? એને પણ ખબર પડી જશે કે મેં ખોટું કર્યું, એવું આપણે વિચારીએ છીએ ને. તો ઈશ્વર તો ક્યાં નથી? ચારે ઓર ઈશ્વર જ ઈશ્વર તો છે. તો આપણે નીતિથી, નિષ્ઠાથી કોઈ કામ કરીએ અને ઈશ્વરની સાક્ષી રાખીએ, આપણા સદગુરુની સાક્ષી રાખીએ કે કોઈ જોવે કે ન જોવે પણ એ તો જોવે જ છે. તો ઘણું બધું ગલત કામ થતું અટકી જશે. આપણે નહીં કરી શકીએ ગલત કામ, અનીતિ નહીં કરી શકીએ, કંઈ ખરાબ કૃત્ય નહીં કરી શકીએ, ખરાબ કાર્ય આપણા હાથોથી નહીં થાય. હંમેશા સદકાર્ય થશે કે ઈશ્વર જોવે છે. તો એ સારું કર્મ એ આપણા માટે જ સારું છે ને. કર્મનો ભાગીદાર અહીં કોઈ નથી. આ સૃષ્ટિમાં કોઈ કોઈને ગમે એટલો પ્રેમ કરી લે, પણ કર્મનો ભાગીદાર કોઈ નહીં બને. એ તો જેનું કર્મ છે એને જ ભોગવવાનું છે. તો એ પણ કપટને રાખીએ હૃદયમાં. હંમેશા એ યાદ રાખીએ આપણે કે ચારો ઓર ઈશ્વર છે. આપણે જે પણ વિચારીએ છીએ, જે પણ કાર્ય કરીએ છીએ, ઈશ્વરથી છોપું કંઈ નથી. અને આપણે કંઈ દુષ્કર્મ કરીએ છીએ, દુષ્કૃત્ય કરીએ છીએ, કોઈની નિંદા કરીએ છીએ, કોઈની વાતો કરીએ છીએ, તો એમાં બગડી શું જાય છે? સામી વ્યક્તિનું શું બગડી જાય છે? એ આપણું જ બગડે છે. આપણો સમય બગડ્યો, આપણું કર્મ બંધાયું. જે સમયમાં આપણે કંઈક સારું કરી શકત, વ્યર્થની જ્યારે આપણે વાતચીતો કરીએ છીએ, વ્યર્થનો બકવાસ કરીએ છીએ, તો આપણે કંઈ સારું કાર્ય પણ કરી શકત નહીં એટલા સમયમાં. આપણે બે માળા પણ કરી શકત એટલા સમયમાં. કોઈની નિંદા કરીએ છીએ, કોઈના દોષો જોઈએ છીએ, કોઈના અવગુણ જોઈએ છીએ, તો એથી બીજાને શું ફરક પડી જાય? બીજાની જિંદગીમાં શું ફરક પડી જશે? આપણું જ કર્મ બંધાશે ને. દોષ કોને દેખાય છે? જેની નજરમાં દોષ હોય એને જ બીજાના દોષો દેખાય છે. કોઈ વ્યક્તિ સંપૂર્ણ દોષી નથી હોતું અને કોઈ વ્યક્તિ અહીંયા સર્વગુણ સંપન્ન નથી હોતું. પણ જેવી જેની દ્રષ્ટિ, જેની નજરમાં દોષ છે એને બીજામાં ખાલી દોષ જ દેખાશે, અને જેની નજરમાં દોષ નથી, નિર્મળતા છે, તો એને બીજાની સારાઈ જ દેખાશે. એ કદાચ ગોતશે એમાં ભૂલ તો પણ નહીં દેખાય, કેમ કે ભૂલ પોતામાં જ નથી તો બીજામાં ક્યાંથી દેખાય?
એ દ્રષ્ટિ જેનામાં નથી, તો સૌથી પહેલા તો સુદ્રષ્ટિ કેળવીએ, સારું વિચારીએ. ભજન કરવું, ભક્તિ કરવી એ તો બહુ ઉપરની વાત છે. સમર્પણ કરવું એ તો બહુ આગળની વાત છે. પણ શરૂઆત ક્યાંથી કરવી? શરૂઆત જ ત્યાંથી કરવી જોઈએ કે આપણે પેલા આપણે ખુદને જોઈએ કે આપણામાં કેટલા દોષ છે. બીજાના દોષ જોઈને શું થશે? આપણે જો આપણા દોષ જોઈ શકીએ તો એને આપણે મિટાવી શકીએ, આપણે નિર્મળ બની શકીએ. નિર્મળ હૃદયમાં જ ઈશ્વરનો વાસ થાય છે ને. તો એ પહેલું પગથિયું છે કે આપણે આપણા વિચારોને સુધારીએ. શું વિચારો કરીએ? સારું જોઈએ. કંઈક જોઈએ છીએ તો પણ સારું જોઈએ. કંઈક વાંચીએ છીએ તો સારું વાંચન કરીએ. કંઈક બોલવું જ છે, અગર બોલવું જરૂરી જ છે તો સારું બોલીએ. સદા હિતભર્ય વચન બોલીએ. આ પહેલું પગથિયું છે ભક્તિનું. જ્યારે મનુષ્ય સંસારથી વિભક્ત થઈ જાય ત્યારે સ્વયં જ એ ભક્ત થઈ જાય. ભક્તના હૃદયમાં જેવી રુચિ વિદ્યમાન છે એના અનુરૂપ ભગવાનનું પ્રાગટ્ય સ્વયં થાય છે. ભક્તનું માત્ર એક જ પરમ ધર્મ છે કે એ સદભાવપૂર્વક ઈશ્વરનો થઈ જાય. તો ભક્તનો પછી એક જ ધર્મ છે કે એ ઈશ્વરનો થઈ જાય. એના માટે એવી સમર્પણતા જોઈએ, એવો વિશ્વાસ જોઈએ જેવો સબરી માતામાં હતો. એના ગુરુના એક વચન પર વર્ષો સુધી એણે રામજીની પ્રતીક્ષા કરી. તો રામજી આવ્યા ને, તો આ વિશ્વાસ હતો માતાનો. વિશ્વાસ અને શ્રદ્ધા વગર કંઈ જ નથી થતું, ભક્તિ પણ નથી થતી. જ્યારે વિશ્વાસ જ નથી ત્યાં ભક્તિ પણ નથી. ભક્તિ અને મુક્તિનું વિભાજન ન થઈ શકે, કેમ કે જે મુક્ત છે એ જ ભક્ત છે. તો ભક્તિ અને મુક્તિ એમાં કોઈ ભેદ નથી. જે મુક્ત છે એ જ ભક્ત છે. આપણે મુક્તિ કોને કહીએ છીએ? સૌથી પહેલા તો આપણે સૌના વિચાર અલગ હોય છે, પણ મુક્તિ કોને કહેવાય છે? મોક્ષ, મુક્તિ એ કઈ આપણે મૃત્યુ થઈ જાય ને પછી ન જન્મીએ એનું નામ મોક્ષ કે મુક્તિ નથી. મુક્તિ તો આપણે જીવીએ છીએ ત્યારે જ એની અનુભૂતિ કરવાની છે. મૃત્યુ પામશું તો શરીર મૃત્યુ પામશે, આત્મા તો અમર જ છે. એ ક્યાં જશે? એ તો જ્યારથી સૃષ્ટિ બની છે ત્યારથી આપણે છીએ. આપણી આત્મા ત્યારથી જ છે અને હજી પણ રહેવાની. મુક્તિ કોને મળે છે? મુક્ત તો જીવતા જ થવાનું છે, પરે થવાનું છે સુખ દુઃખથી. સુખ હોય તો પણ આપણી એ જ સ્થિતિ રહે અને દુઃખ આવે તો પણ આપણી એ જ સ્થિતિ રહે. આપણી સ્થિતિમાં કોઈ બદલાવ ના આવે. એનું નામ મુક્તિ છે. આ મારું છે, આ મારું કુટુંબ છે એટલે મેં આનું કર્યું, અને આ બીજાનું છે. જ્યારે એ ભેદ મટી જાય એનું નામ છે મુક્તિ. મારું અને તારું એ ભેદ મટી જાય એનું નામ છે મુક્તિ. તો એ તો આપણે જીવીએ છીએ ત્યારે જ એની અનુભૂતિ કરવાની છે. જે મુક્ત છે એ જ ભક્ત છે. મનમાં સંસારની અભિલાષા લઈને ભક્ત નથી બની શકાતું. જેને માત્ર ભગવાનનું થઈને રહેવું છે એનું ભજન કરવું છે. મુક્તિની પણ લેશ માત્ર અભિલાષા નથી. માત્ર ઈશ્વર ભજન કરે ને ઈશ્વર નામ લેવા જન્મો પર જન્મ ખુશીથી ધરે. જે ભક્ત હોય છે એને મુક્તિની આકાંક્ષા પણ નથી હોતી. એ તો જે ભજન કરે છે, જે જીવે છે, શ્વાસે શ્વાસે જેનું રટન કરે છે, તો શ્વાસે શ્વાસે એને પરમ આનંદની અનુભૂતિ થાય છે. એને મુક્તિ શું કામની? એ મુક્તિની આકાંક્ષા શું કામ રાખે? જે એ પરમાનંદમાં રત છે, નિજાનંદમાં મગન છે,
એ ભક્તને મુક્તિની અભિલાષા શું કામ હોય? ત્યાં એટલો પણ વિચાર નથી કે મને મુક્તિ જોઈએ છે એટલે હું ભજન કરું છું. જ્યાં એ પણ વિચાર નથી, એનાથી પણ એ મુક્ત છે, એ ભક્ત છે અને એ ભક્તિ કરી શકે. જ્યાં કોઈ અભિલાષા નથી, ખાલી એટલું જ છે કે હું ઈશ્વરનો થઈ જાઉં, બસ. મુક્તિની પણ લેશ માત્ર અભિલાષા નથી. માત્ર ઈશ્વર ભજન કરે ને ઈશ્વર નામ લેવા જન્મો પર જન્મ ખુશીથી ધરે. પ્રભુ પ્રેમમાં મગન તન્મય બની રહે. મનમાં કપટ રાખીને ભક્તિ થાય ના. આત્મ રૂપે અંદર જ વિરાજિત ઈશ્વરથી છૂપું કાંઈ ના. તો કપટનો ત્યાગ કરી હરિસ્મરણ જો કરીએ તો પ્રભુ ચરણની ભક્તિ પામીએ. હૃદયમાંથી કપટને દૂર કરીને જો ઈશ્વરનું ભજન કરીએ તો હરિનું ચરણ આપણને પ્રાપ્ત થઈ જાય છે. વિશ્વાસપૂર્વક ભગવાનનો જપ એ 5મી ભક્તિ છે માતા. વિશ્વાસ કરવા યોગ્ય એકમાત્ર સર્વ સમર્થ પ્રભુ છે. પ્રભુ પર વિશ્વાસ જો કોઈ બીજી જરૂરત માટે રાખીશું તો એ સાધ્ય ન રહીને સાધન બની જાય છે. ભગવાનનું નામ પણ જો આપણે લઈએ એમાં પણ આપણી કોઈ માંગ ઊભી હોય છે કે હે ઈશ્વર, હું તમારું આટલું જપ કરીશ કે આટલા યજ્ઞ કરીશ કે આટલું ભજન કરીશ તો એના ફળ સ્વરૂપે તમે મને આટલું આપો. તો આ ભજન નથી, આ એક વ્યાપાર છે ને, કે હું તમને આટલું આપું છું તો બદલામાં તમે પણ મને આટલું આપો. આ ભજન નથી, આ એક વ્યાપાર છે. ત્યારે પરમાત્મા પછી સાધ્ય નથી બનતા, એ એક સાધન બની જાય છે. જેવી રીતે આપણે કોઈ કામ કરીએ છીએ, આપણે કોઈ દુકાન છે, આપણે એમાં આપણી કમાઈ કરીએ છીએ, આપણે એમાં શ્રમ કરીને આપણે જે ધન કમાઈએ છીએ આપણા માટે, આપણા કુટુંબ પરિવાર માટે, તો એ દુકાન એ આપણું એક સાધન છે ને કમાવા માટેનું. એવી રીતે ઈશ્વર પાસે જો માંગ લઈને આપણે ઊભા હોઈએ છીએ તો ઈશ્વર પણ આપણી માટે એક દુકાન જ બનીને, તો કે એ પણ એક આપણું સાધન છે, આપણી જરૂરત પૂરું કરવા માટેનું, આપણી માંગ પૂરું કરવા માટેનું એક સાધન છે ઈશ્વર. તો ક્યારેય ઈશ્વર આપણા સાધ્ય નથી બની શકતા. જો આપણે કોઈ માંગ લઈને ઊભા છીએ તો પણ આપણે આપણું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું કે હવે તું જેમ રાખે એમ, હવે મારી પાસે કંઈ જ નથી, હવે તો મારા રોમ રોમમાં તું છે, હું ક્યાંય છું જ નહીં. ત્યારે ઈશ્વર સાધ્ય બને છે. જ્યારે પરમાત્મા સાધ્ય ન રહીને સાધન બની જાય ત્યારે પરમાત્મા દૂર થઈ જાય. દ્રઢ વિશ્વાસ કે ચરમાં એક જ પ્રભુ વિભિન્ન રૂપ ધરીને રહે. પ્રભુ સિવાય કાંઈ ન આ સંસારમાં. શ્વાસ પ્રતિ શ્વાસ રટે અહર્નિશ પ્રભુનું નામ. એકાગ્ર ચિત્ત થઈ જપે જાપ પ્રભુના, નિજાનંદમાં રહે મગન. એ નામ જપ નામીની ઓળખાણ કરાવી દે. ભક્તને મળવા પછી ભગવાન રહે સ્વયં તત્પર. જે આવું સમર્પણ કરી દે, ખુદને મિટાવી દે, હવે હું કઈ નથી, હવે તો બસ તું છે, સચરાચરમાં એક તું જ વ્યાપ્ત છે. પણ એવો દ્રઢ વિશ્વાસ તો હોવો જોઈએ ને કે સચરાચરમાં એ વ્યાપ્ત છે, એ ઈશ્વર છે. કઈ ગલત કામ કરતા પણ એ યાદ નથી રહેતું આપણને કે ઈશ્વર જોવે છે. તો એ દ્રષ્ટિ હજી આપણે કેવી રીતે કેળવીએ કે સચરાચરમાં એ જ વ્યાપ્ત છે. કઈ ખરાબ વિચારીએ છીએ તો અંદર પણ ઈશ્વર તો અંદર જ છે ને. આપણા આત્મા રૂપે પરમાત્મા આપણે અંદર જ બિરાજેલો છે. આપણે કઈક ગલત વિચારીએ છીએ તો એનાથી છૂપું થોડું જ કઈ છે. એ આપણે કોઈ બીજી વ્યક્તિથી છૂપું રાખી લેશું કે મેં આમ વિચાર્યું હતું, પણ ઈશ્વરથી છૂપું તો નથી ને. એ તો એ કર્મ પણ બંધાય છે. માનસિક કર્મનું તો વધારે કર્મ બને છે. જેવી રીતે સંતો કહે છે ને કે માનસિક જાપ, માનસિક પૂજા અતિ ફળદાયી છે. એવી રીતે માનસિક કર્મ કરીએ છીએ
એનો પણ અતિ દુષ્પરિણામ મળે છે. એ પણ કર્મ બંધનમાં આપણે બંધાઈ ગયા, કંઈક વિચારીએ છીએ પણ. એટલે જ તો નિર્વિચારની દશામાં જવાનું કહે છે ને સંતો. તો હંમેશા કોઈ પણ કાર્ય કરીએ, કંઈ પણ વિચારીએ ત્યારે ઈશ્વરની સાક્ષી રાખીએ કે કોઈ જોવે છે કે નથી જોતું, પણ ઈશ્વર જોવે છે. અને કોઈ જોવે કે ન જોવે, પણ આપણે જો કંઈ ગલત કરશું તો એ આપણું જ ગલત કર્મ આપણે જ ભોગવવાનું છે. કાર્ય પહેલા પરિણામ નો જો આપણે થોડો વિચાર કરી લઈએ કે અત્યારે આપણે કઈ દુષ્કૃત્ય કર્યું છે તેનું પરિણામ પણ દુષ્કૃત્યમાં જ આવશે. તો કોઈ પણ કાર્ય પહેલા ઈશ્વરે બધાને બુદ્ધિ આપી છે. કોઈ પણ કાર્ય કરતા પહેલા એના પરિણામની એનો વિચાર કરી લ્યો તો ઘણું બધું ગલત થતા અટકી જશે. અને આપણા કર્મોમાં જે કર્યા છે એ તો ભોગવવાના છે, પણ જે બીજા થાય છે એ સુકર્મ થશે. દુષ્કર્મ નહીં કરી શકીએ પછી આપણે. પણ એ માટે દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. જો એ વિશ્વાસ જ નથી કે ઈશ્વર જોવે છે તો માણસ ગમે તે કરી જ શકવાનો છે ને. પણ જો એ અંદર દ્રઢ વિશ્વાસ છે કે આપણે કંઈ પણ વિચારીએ છીએ, કંઈ પણ કરીએ છીએ, ઈશ્વર જોવે છે, તો આપણે કંઈ ગલત નહીં કરી શકીએ. તો ધીરે 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 કર્મ બંધન છૂટતું જશે. ધીરે ધીરે આપણે સારું વિચારવા લાગશું. ધીરે ધીરે આપણા હાથોથી કોઈ સારા કાર્ય થવા લાગશે, આપણાથી સદકાર્યો થવા લાગશે. તો આપણે સુકર્મની કેડી કંડારશું. જ્યારે શ્વાસ પ્રતિ શ્વાસમાં ઈશ્વરનું નામનું રટણ આપણે કરતા હોઈએ, જે અજપા જાપ ગાયત્રીનો જે અહર્નિશ આપણે જપતા હોય કે ન જપતા હોય, આપણે જે શ્વાસમાં સોહમ નામનો શબ્દનો જાપ જે થઈ રહ્યો છે, એ નામમાં પણ આપણે જો મગન રહી શકીએ, એ નામને આપણે સાંભળી શકીએ, એ નામને એમાં આપણે લીન થઈ શકીએ, તો અલગથી નામ લેવાની પણ જરૂર નથી. ઈશ્વરે તો કેટલી કૃપા કરી છે, કેટલી કરુણા કરી છે કે અલગથી નામ લેવાની પણ જરૂર નથી. આપણો શ્વાસ પ્રતિ શ્વાસ સોહમ નામના જપ અવિરત અહર્નિશ રટે છે, પણ આપણું ધ્યાન ત્યાં જતું નથી. જેનું એકાગ્ર ચિત્ત હોય છે તેને એ અહેસાસ થાય છે, એ જાણી શકે છે, એ જોઈ શકે છે, મહેસૂસ કરી શકે છે, એ સાંભળી શકે છે એ શબ્દને. તો આપણા ચિત્તને આપણે એવું બનાવવાનું છે કે એ એકાગ્ર થઈને આ નામને સાંભળી શકે. એ નામ જ નામીને ઓળખાવી દે છે. આપણે અલગથી ઈશ્વરનું નામ લેવું પડે છે ને, કેમ કે આપણી અંદર હજી એ શાંતિ નથી. આપણે જે ઈશ્વરે સ્વયં એક નામ, એક જાપ, અજપા જાપ જે અંદર ચાલી રહ્યો છે, એને આપણે સાંભળી શકવા જ સમર્થ નથી. એ સામર્થ્યતા આપણે હજી કેળવી નથી, એટલે આપણે અલગથી નામ લેવું પડે છે. પણ શરૂઆત તો કરવી પડશે ને. તો આ શરૂઆત છે કે આપણે ઈશ્વરના નામમાં લીન રહીએ. કોઈ પણ કાર્ય કરતા કરતા એનું નામ તો આપણે લઈ જ શકીએ છીએ ને, તો એ કાર્ય પણ પૂજા થઈ જશે. અને આપણે જે પણ કાર્ય કરીએ છીએ એમાં ઈશ્વરનો જો નામ એમાં સંમિલિત છે, તો એ કાર્ય પણ આપણું સફળ થઈ જશે. હર કાર્યને પૂજા સમજીને કરીએ તો ઈશ્વર આપોઆપ આપણને યાદ રહે છે કે અમે અત્યારે પૂજા કરીએ છીએ. તો ઈશ્વર યાદ આવશે ને કે પૂજા કરીએ છીએ. પણ કાર્યને આપણે કાર્ય સમજીને જ કરીએ છીએ, એટલે કર્મ બંધનથી આપણે મુક્ત નથી થતા. કોઈ પણ કાર્ય કરીએ ને પૂજા સમજીને કરીએ, નીતિથી કરીએ, નિષ્ઠાથી કરીએ, સત્યતાથી કરીએ, ઈશ્વરની સાક્ષીએ કરીએ, સદગુરુની સાક્ષીએ કરીએ, તો એ પૂજા બની ગયું. અને પૂજાનું ફળ તો હંમેશા સુફળ જ મળે છે ને. તો શ્રી રામજી આ સબરી માતાને નવધા ભક્તિ કહી છે. એમાં આગળ હવે આપણે કાલે વાત કરશું. 9 પ્રકારની ભક્તિ, એમાં 4
પ્રકારની ભક્તિની આજે આપણે વાત કરી. આગળ આપણે હવે કાલે વાત કરશું. તો આજે આપણે અહીં વિરામ લઈએ. આજ આ પ્રસંગમાંથી આપણને એ જ શીખ મળે છે કે શરૂઆત ક્યાંથી કરવી. સત્સંગથી, પ્રભુ નામ સ્મરણથી, હૃદય નિષ્કપટ બનાવવાથી અને સમર્પણતા રાખવાથી આ સીડી છે ઈશ્વર સુધી પહોંચવાની. ક્રમબદ્ધ ચાલીએ. એકદમ તો કોઈ શિખર પર ન જઈ શકે, પણ ધીરે ધીરે શરૂઆત કરીએ તો આજ નહીં તો કાલ પહોંચી જાશું. તો આજે બસ આટલું જ. આદેશ. જય સિયારામ, જય ગુરુદેવ.